મસ્ત મજાના થઈ ગયા છે. મને ભા તને કરા કરા મોટર એની ચાલુ થાય તે ઈંગડા કહેવાય ઈંગડા. બાય બાય. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. અને અત્યારે જો ભર ઉનાળે કેવા મસ્ત મજાના વાદળા થઈ ગયા છે. હજી તો જો કે ચોમાસા આડો તો હજી તો 1 મહિનો છે, તો અત્યારે માવઠા જેવું છે. અને મસ્ત મજાનું વાતાવરણ સવારમાં થઈ ગયું છે. વાદળા છે, ક્યારેક ક્યારેક તડકો ને સાંય આવે છે. તો અત્યારે તો આપણે જો સવારમાં આવતા રહ્યા છીએ વાડીએ, અને વાડીએ આવીને આપણે કઈ કામ ન હોય, કારણ કે આપણે તો એક જ કામ છે. આ બાજુ જો આ દેખાય બાજરી ને જા ને મકાઈ ને, એમાં આપણે પાણી વાળવાનું કામકાજ ચાલુ હોય. અને આજનો વ્લોગ મસ્ત મજાનો રહેવાનો છે, તો બન્યા રહીજો આગળ વ્લોગમાં. તો આજ તો જો મસ્ત મજાનું ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. આ જો વાદળા કેવા મસ્ત મજાના થઈ ગયા છે તો ઉનાળો પણ અત્યારે માવઠાની સિઝન હાલે છે, કારણ કે અત્યારે તો જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને આ બાજુ જો હજુ આટા મારવાનું કામકાજ ચાલુ છે. હજી તો આપણે બાજરી ઉભી છે, ચોમાસું ક્યાં થઈ જાય. જો વાડી આવીને આ આપણી ઝૂંપડી છે, ઝૂંપડી વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ શું છે? આ ખીજડા ઓલા કેવાય, શું કેવાય આવડે નામ પેલા? ગેંગડા. ગેંગડા કેવાય, ગેંગડા. તો શું કેવાય આને કમેન્ટમાં જણાવજો. ગેંગડા કેવાય આને? આવા વણ બહુ આવ્યા છે, આંગરા નહીં થાય, પણ આ ગેંગડા બહુ આવ્યા. તો અત્યારે વાગી ગયા છે 9 અને વાતાવરણ તો જો મસ્ત મજાનું ચોમાસું એવું જ થઈ ગયું છે. આ બાજુ તો સવારમાં 9 વાગે કુરકુરિયા લઈને બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તા કરવા. શું છે એવા મમરા છે? મમરા કેવાય એમ? એવન ભૂંગળા. એવન ભૂંગળા છે. તો અત્યારમાં સવારમાં જો મસ્ત મજાના ભૂંગળા. અત્યારે ભૂંગળા ખાવાનો હોય સવારમાં? નાસ્તો કેવાય. નાસ્તો શું કેવાય? આ બાજુ તે આનો શ્રીના આ જો ભૂંગળા ને કેરે. અત્યારમાં કોને ભાવે સવારમાં 9 વાગ્યા? તને જ ભાવે ને? શિરાવી નવાય હે? તો આ બાજુ જો કાંઈક નાસ્તો કરવાનું ચાલુ છે 9 વાગે. અને આપણે અત્યારમાં 9 વાગ્યા છે. જે તો લાઇટ નહીં થાય, પણ હમણાં લાઇટ આવી જાય પછી મોટર ચાલુ કરીને અને વળવાનું છે. જો તે પેલા સિરાવીને આવતા હોય તો સિરાવે નહીં, અને પછી અત્યારમાં જો નાસ્તો લઈને બેસી જાય. હા, મજા આવે. શું મજા આવે? અત્યારમાં મજા આવે. વાદળ હોય, વાડી હોય. વાદળા આજ મસ્ત ને ચોમાસું હોય એવું થઈ ગયું. તો ઘણી જગ્યાએ તો વરસાદ પડતો હોય, નહીં પડતો હોય? બરફ પડે, કરા પડે. બરફ ના કરા ક્યાં પડતા હોય? આપડે તો અહીંયા જે વરસાદ નથી. કે આપડે તો અસલ ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું, ખાલી વરસાદ કે કરા એવું કઈ પડતું નથી. અને અત્યારે તો આપડે બીજું કઈ કામ નહીં નથી, પાણી વાળવાનું હોય એટલે અત્યારે થાવ નવરા છે. તો બન્યા રહીજો આગળ વ્લોગમાં. તો મિત્રો આજે જો 9:30 થઈ ગયા, તો એ જે લાઇટ આવી નથી. આપણે જો આ છે ટાટા, આ જો આપણે લાઇટ ચેક કરવા આવ્યા હતા, પણ એ લાઇટ આવી નથી. આ જો મોટર એની ચાલુ થઈ હતી. આ છે આપણું ટાટા. આ બાજુ છે દાર ને ઓલે દાર છે અને મોટર ઉતારેલી. તો આજે 9:30 થઈ ગયા તો લાઇટ નથી આવી, કારણ કે વાદળા જેવું વાતાવરણ છે. જો કે આ 9 વાગે તો લાઇટ આવી જ જાય છે. આ બાજુ છે આપડી જાય ને આ બાજુ છે આપડી મકાઈ જો હવે નીકળી ગઈ છે મસ્ત મજાની. મકાઈમાં સમરા કાઢી ગયા છે, અને આ બાજુ જાહેર મસ્ત મજાની નીકળી ગઈ છે. જો કેવી નીકળી ગઈ છે. પણ હવે ચોમાસા ઝાઝા દિવસો નથી, એટલે આપણે હવે આ જાહેર વેચી નાખવાની છે લીલી. જે મિત્રોને લેવું હોય તે કમેન્ટમાં જણાવજો, મેસેજ કરજો. આ જો જાહેર છે આપણે 4-5 વીઘાની છે, અને મકાઈ છે 2 વીઘાની. આ જાહેર વેચી દેવાની છે. તો જે મિત્રોને લેવું હોય એ કમેન્ટ કરી દેજો. આપણે તો અત્યારે તો જો આમ તો પાણી વાળવાનું હતું, પણ લાઇટ જ નથી આવી. તો બન્યા રહેજો આગળ વ્લોગમાં.
આ જો આ છે આપડી મકાઈ. તો મિત્રો વાગી ગયા છે 3 અને અત્યારે આપણે આવતા રહ્યા છીએ વાડીએ. અત્યાર સુધી તો જો કે આપણે ગામમાં વહી ગયા હતા, સવારમાં વાડી આવ્યા હતા, પણ પછી આપણે જો કે લાઈટ નથી આવી એટલે પછી બપોરે 12 વાગે આપણે આજ ટિફિન નતા લાયા એટલે આપણે ગામમાં જતા રહ્યા હતા અને અત્યારે પાછા 3 વાગે વાડિયા આવતા રહ્યા છીએ. કારણ કે આપણે વાડીએ પાણી વાળવાનું હતું. હા જો કે હજી લાઈટ નથી આવી તો છતાં આપણે વાડી આવ્યા છીએ. લાઈટ બાઈટ આવે તો પાણી વાંચ્યું અને અત્યારે જો આમ ટાઢો પવન આવે છે. એકદમ ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું. જો આ વાદળા કેવા જો જામી ગયા. વરસાદ આવે તો આવે એવું લાગે છે. જો કે હજી ચોમાસું તો નથી બેઠું પણ માવઠા જેવું થાય ત્યારે અત્યારે ઘણી જગ્યાએ વરસાદ પડે છે તો અહીંયા કદાચ પડી જાય એવું લાગે છે. તો બન્યા રહેજો આગળ વ્લોગમાં. હા જો મિત્રો અત્યારે લગી તો આપણે અહીંયા તડકો હતો પણ કારમુક આપણે વાદળા ઉપર આવી ગયા છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે. તો જો તમને બતાવી દો આવો વાદળા છે, કઈક ફૂલ વરસાદ આવવાની શક્યતા છે. સને બાકી જામ્યું છે કે નહીં? તો મિત્રો વાતાવરણ એકદમ આમ કહેવાય ને ચોમાસા જેવું થઈ ગયું છે. હરવડવા મળ્યો છે ફૂલ. આ જો વાદળા, આ જો મિત્રો મસ્ત નું વાતાવરણ થઈ ગયું છે અને આ બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો. વીજળી કડાકા ભડાકા મારે છે એટલે આપણે હા જો હવે અવાજ આવ્યો છે તમને કેવા કડાકા મારે છે. અને આ બાજુ ત્યાં જો ક્યાંય વ્યા ગયા નહીં. આ બધું આવે એવું છે. આ બાજુ જો આ બાજુ બહુ વરસાદ હોય એવું લાગે કે. અને આપણે તો જો અહીંયા ગાડી પડી છે. અત્યારથી નું ગામમાં આવશે વરસાદ આવે તો જે તાપામાં છોના મતલબ કાઢલા ની પડે. એ તો ઘરે હોય લઈ લે. હા ભરત લે ના કે નોય લે ઈ વાડી પણ કહી દેવાય ઘરે પણ કહી દેવાય કે તબા ઉપર થી ખાટલા ને ગોદડા ને એવું લઈ લે. વાડી આવી જાય કોણ લે? વાડી આવી જાય તો ને હે વાડી નો વઈ જાય વાડી આવી કે ગયા હોય. આપડે તો મિત્રો જો આ બાજુ વાતાવરણ એકદમ વરસાદી માહોલ હરવડે છે અને વીજળી બહુ થાય. આ બાજુ બધું આવું થાય છે પણ અહીંયા આવ્યો નથી. આ બાજુ વધારે છે, આ બાજુ છે, પછી આ બાજુ કઈ નથી. આ બાજુ આ બાજુ ઓછું છે. આ બાજુ જો જાયમો છે. કરા પડવાના કરા શું પડે? પડશે ના પડશે. આપણે અહીં કઈ નહીં થાવ એવું લાગતું નહીં. કરા ઘણી ઠેકાણ પડ્યા હતા આપણે ન પડે. ક્યાં પડ્યા? હા ચીનવાનું પડ્યા. હવે એ રાજસ્થાન ની બાજુ પીડ્યા જ છે. આપણે આવી જાય તો આપણે આવે તો આપણે જોતા કેટલું નુકસાન થાય એવું છે. બધાને નુકસાન થાય એવું જોઈએ ત્યારે આપણે શું નુકસાન? આપણે તે આડી પડી જાય ને ઝાડ ને મકાઈ હે આડે પડે તો બધાને તો તલ ને એવું પાક ઉપર આવી ગયું છે, બાજરી પાક ઉપર આવી ગયો. એ બધાને કેટલું નુકસાન થાય. હજી ચોમાસાની 1 મહિનાનું વારસે તો અત્યારથી ના રોડવા મળે છે. મીણસ દાબા એ તો થોડા કિસ્સા વચ્ચે થોડી પાછ નીચે ની આમ કે આગાહી આપે. એ તો આગાહી વાળા તો કે થોડાક દી વરસાદ છે ને થોડાક દી નથી. આમાં તો નક્કી ન હોય, કુદરતી કહેવાય. તો મિત્રો હવે જો કોક સાટા પડવા મળ્યા છે એટલે હવે આપણે જવાનું છે ગામમાં. તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. અને જો મિત્રો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરવો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને તમારા મિત્રોમાં શેર કરો. તો મળશે આપણે નવા વ્લોગમાં. બાય બાય.